ચૂહિયાની સ્વયંવર કથા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ તેમની પત્ની સાથે ગંગા નદીના કિનારે આવેલી ઝૂંપડીમાં રહેતા હતા. તેઓને કોઈ સંતાન ન હતું. બંનેને સંતાનની ઈચ્છા હતી. તેથી તે હંમેશા આ માટે ભગવાનને પ્રાર્થના કરતો હતો. એક દિવસ ઋષિ બાળકના જન્મ માટે નદી કિનારે હાથ ફેલાવીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. એટલામાં આકાશમાં ઉડતો એક કાગડો તેમની ઉપરથી પસાર થયો. કાગડો તેની ચાંચમાં એક નાનો ઉંદર પકડી રહ્યો હતો. ઋષિની ઉપરથી પસાર થતી વખતે એક ઉંદર કાગડાની ચાંચમાંથી છીનવાઈ ગયો અને તેની હથેળીમાં પડ્યો, જેને જોઈને ઋષિએ વિચાર્યું કે ભગવાને ચોક્કસપણે તેમની પ્રાર્થના સ્વીકારી છે અને આ ઉંદરને તેમના બાળક તરીકે આપ્યો છે. ઉંદરને સુંદર છોકરીમાં પરિવર્તિત કર્યા પછી તે તેને તેના ઘરે લઈ ગયો અને તેની પત્નીને સોંપ્યો અને કહ્યું, ભગવાને આ છોકરી અમને આપી છે. હવેથી તે અમારી દીકરી છે અને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી અમારી છે. ઋષિની પત્નીએ પણ તે છોકરીને પોતાની પુત્રી તરીકે સ્વીકારી લીધી. ત્યારથી છોકરી ઋષિની ઝૂંપડીમાં મોટી થવા લાગી. સમય પસાર થયો અને છોકરી મોટી થઈ. મુનિની પત્નીને તેના લગ્નની ચિંતા થવા લાગી. એક દિવસ તેણે ઋષિને તેની પુત્રી માટે યોગ્ય વર શોધવા કહ્યું. થોડીવાર વિચાર કર્યા પછી ઋષિ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે તેમની પુત્રી માટે સૂર્ય ભગવાન શ્રેષ્ઠ વર છે. તેણે સૂર્યદેવની પૂજા શરૂ કરી. જ્યારે સૂર્યદેવ દેખાયા ત્યારે ઋષિએ તેમની પુત્રીને પૂછ્યું, શું તમે સૂર્યદેવને તમારા પતિ તરીકે સ્વીકારો છો? દીકરીએ જવાબ આપ્યો, માફ કરજો પિતાજી. સૂર્યદેવને એટલી ગરમી છે કે હું તેમની સામે એક ક્ષણમાં રાખમાં ફેરવાઈ જઈશ. હું તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકું? કૃપા કરીને મારા માટે બીજો વર શોધો. પુત્રીનો જવાબ સાંભળીને ઋષિએ સૂર્યદેવને પૂછ્યું, સૂર્યદેવ, હવે મને કહો કે મારી પુત્રી માટે તમારા કરતાં શ્રેષ્ઠ વર કોણ હશે? સૂર્યદેવે જવાબ આપ્યો, મારા મતે વાદળ તમારી પુત્રી માટે લાયક છે કારણ કે તે મને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે. ઋષિ મેઘને પ્રાર્થના કરવા લાગ્યા અને તેમને જોઈને તેમની પુત્રીને પૂછ્યું, શું તું મેઘને તમારા પતિ તરીકે સ્વીકારે છે? દીકરીએ પણ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને કહ્યું, બાપ, હું આવા કાળા માણસ સાથે લગ્ન કરવા નથી માંગતો. આ ઉપરાંત મને તેમની ગર્જનાથી પણ ડર લાગે છે. જ્યારે ઋષિએ મેઘની સલાહ લીધી ત્યારે મેઘે કહ્યું, મારા મતે વાયુદેવ તમારી પુત્રી માટે લાયક છે કારણ કે તેની પાસે વાદળોને ઉડી જવાની શક્તિ છે. ઋષિએ વાયુદેવને તેમની પૂજા કરીને પ્રસન્ન કર્યા અને તેમને જોઈને તેમની પુત્રીને પૂછ્યું, શું તમે વાયુદેવને સ્વીકારો છો? ઋષિની પુત્રીએ કહ્યું, વાયુદેવ ખૂબ ચંચળ છે. ક્યારેય એક જગ્યાએ સ્થિર ન રહો. હું તેની સાથે લગ્ન નહીં કરી શકું. જ્યારે ઋષિએ વાયુદેવને પૂછ્યું કે તેમના કરતાં શ્રેષ્ઠ શું છે, ત્યારે તેમણે કહ્યું, મારા કરતાં એક પર્વત શ્રેષ્ઠ છે, જે એક જગ્યાએ મજબૂત રીતે ઊભો છે અને તે ભારે પવન, તોફાન અને તોફાનથી પણ હચમતો નથી. ઋષિ તેમની પુત્રી સાથે પર્વત પર ગયા અને તેમની પુત્રીને તેણીના અભિપ્રાય વિશે પૂછ્યું, જેના પર તેણીએ કહ્યું, તેઓ ખૂબ જ કઠણ છે. હું તેની સાથે લગ્ન કરી શકીશ નહીં. પછી પર્વતે ઋષિને સૂચન કર્યું કે તેમના કરતાં વધુ સક્ષમ ઉંદર છે. તેની સૌમ્ય છે, પરંતુ તે પર્વતમાં છિદ્ર બનાવવાની શક્તિ પણ ધરાવે છે. ઋષિએ મૂષકરાજને બોલાવીને તેની પુત્રીને પૂછ્યું કે શું તેણીએ મૂષકરાજ સાથે લગ્ન સ્વીકાર્યા છે. મૂષકરાજને જોઈને ઋષિની પુત્રીને સ્વભાવની લાગણી થઈ અને તે તેના પર મોહિત થઈ ગઈ. તેણે મૂષકરાજ સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું. ત્યારે ઋષિએ તેની પુત્રીને કહ્યું, આ તો માત્ર ભાગ્ય છે. તમે આ દુનિયામાં ઉંદર બનીને આવ્યા છો અને હવે નસીબજોગે તમે ઉંદર સાથે લગ્ન કરી રહ્યા છો. હું તને તારું મૂળ સ્વરૂપ પાછું આપું છું. ઋષિએ તેમની પુત્રીને ઉંદરમાં પરિવર્તિત કરી અને તેના લગ્ન મૂષકરાજ સાથે કરાવ્યા. બોધ, માત્ર બાહ્ય સ્વરૂપ બદલાય એટલે આંતરિક સ્વરૂપ બદલાતું નથી. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.